કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? આપણે ફરી ધોરણ 11 અર્થશાસ્ત્ર પ્રકરણ નંબર 1 વિષયમાં પ્રવેશ અને આંકડાકીય માહિતીનું મહત્વના પ્રશ્નો સાથે આપણે આગળ મળી રહ્યા છે. એ પહેલા આપણે જુદા જુદા આપણે આ પ્રકરણના અલગ અલગ 3 લેક્ચરો આપણે મૂક્યા છે. આજે આપણે ચોથા લેક્ચરની અંદર આપણે આગળ મળી રહ્યા છીએ. એ પહેલા આંકડાકીય માહિતીનું મહત્વ સમજતા પહેલા આપણે આર્થિક માહિતી રજૂઆત કેટલી રીતે થાય છે એની આપણે વાત કરશું. તો આર્થિક માહિતી રજૂઆત કેટલી રીતે થાય છે વિદ્યાર્થી મિત્રો? 3 રીતે થાય છે. એ જ રીતે અભ્યાસ અને વિશ્લેષણ રીતે કેટલા ભાગ પડે છે? તો 2 ભાગ. કેટલા પડે છે? તો કે 2. એક સમગ્ર લક્ષી અને બીજું છે એકમ લક્ષી. બરાબર. વિશ્લેષણ ને ભાગની દ્રષ્ટિએ પૂછે તો 2 છે. આંકડાકીય માહિતી રજૂઆત રીતે પૂછે 3 છે. ભાષા દ્વારા, આંકડા દ્વારા અને આકૃતિ દ્વારા. તો આપણે 3 ની થોડીક સમજૂતી અહીંયા જોઈ લઈશું. આર્થિક માહિતીની રજૂઆતમાં પહેલું ભાષા દ્વારા. કે દાખલા તરીકે આપણે માંગનો નિયમ આવે છે. તો માંગનો નિયમ શું કહેવા માંગે છે? કે વસ્તુની કિંમતમાં ઘટાડો થાય. જો હું તમને ભાષા દ્વારા સમજાવું છું કે વસ્તુની કિંમતમાં ઘટાડો થાય, વસ્તુની કિંમત ઘટે છે ત્યારે માંગનું વિસ્તરણ થાય છે, કે માંગ વધે છે, અને વસ્તુની કિંમત વધે છે ત્યારે માંગનું સંકોચન થાય છે. એવો આપણો માંગનો નિયમ સમજાવે છે. તો મેં તમને ભાષા દ્વારા સમજાવ્યું, વર્ણવ્યું, બરોબર. તો શું કહેવાય એનું? ભાષા દ્વારા એની સમજૂતી. પછી એ જ વસ્તુ આંકડાની અંદર રજૂ કરી શકાય. તો જો અહીંયા કિંમત અને માંગ, તો મેં તમને શું સમજાવ્યું વિદ્યાર્થી મિત્રો? અહીં કોષ્ટકમાં એ સમજૂતી આપે છે. કોષ્ટક શું સમજૂતી આપે છે તમે જુઓ કે વસ્તુની કિંમત કેટલી છે? 20. ત્યારે માંગ કેટલી છે? તો કે 20. બરોબર. વસ્તુની કિંમતમાં ઘટાડો થાય છે. કેટલા થયા? 15 રૂપિયા થયા. ત્યારે માંગ વધીને કેટલી થઈ? 40 રૂપિયા. હજી વસ્તુની કિંમત ઘટે છે, ઘટીને કેટલી થઈ? 10. તો માંગ વધીને કેટલી થઈ? 60. હજી વસ્તુની કિંમત ઘટે છે અને વસ્તુની કિંમત ઘટીને 5 થઈ. ત્યારે માંગ કેટલી થઈ? 80. તો જોઈ શકાય છે જેમ જેમ વસ્તુની કિંમત ઘટી તેમ માંગમાં શું થાય છે? વધારો. વધારો એટલે કે વિસ્તરણ. તો જે વસ્તુ મેં તમને શબ્દોમાં સમજાવી એ જ વસ્તુ તમને આંકડામાં સમજાવવામાં આવી છે. તો એને શું કહેવાય? આંકડા દ્વારા રજૂઆત. ત્યારબાદ એ જ વસ્તુ શું કરવાની છે? આકૃતિમાં રજૂઆત. અહીં આકૃતિ આપણને એ જ કહેવા મળે છે, બરોબર. આ બાજુ એક વાય ધરી અને આ બાજુ એક્સ ધરી છે. તો શું બતાવે છે? દાખલા કે 20 રૂપિયા અહીંયા કિંમત છે અને અહીંયા માંગ છે, બરોબર. દાખલા તરીકે આપણે આ બિંદુની વાત કરવી, એ બિંદુ ગણ લીધું. તો માંગ 5 છે ત્યારે એની કિંમત કેટલી છે? 20. હવે કિંમત ઘટે છે અને 15 થાય છે ત્યારે એની માંગમાં શું થાય છે? તો કે વધારો થાય છે. હજુ કિંમત ઘટે છે ત્યારે માંગમાં શું થાય છે? તો કે હજુ પણ વધારો થાય છે. હજુ કિંમત ઘટે છે ત્યારે પણ માંગમાં શું થાય છે? વધારો. તો જેમ જેમ કિંમત ઘટે છે એમ એમ માંગમાં શું થાય છે? વધારો. વધારો એટલે મતલબ વિસ્તરણ. અને એનાથી વિરુદ્ધ જેમ જેમ કિંમત વધે છે એમ એમ માંગમાં ઘટાડો થાય છે, તો સંકોચન. તો એકને એક વસ્તુ તમને ભાષા દ્વારા સમજાવવામાં આવી, એકને એક વસ્તુ તમને આંકડા દ્વારા સમજાવવામાં આવી, એને જ વસ્તુ તમને આકૃતિ દ્વારા પણ સમજાવવામાં આવી. તો આમ આર્થિક માહિતી રજૂઆત 3 રીતે થઈ શકતી હોય તેવું જોવા મળે છે. હવે જે આપણે પ્રશ્નની ચર્ચા કરવાની છે કે આંકડાકીય માહિતીનું મહત્વ, કે ભાઈ આંકડાકીય માહિતીનું શું મહત્વ છે? તો પહેલું, સિદ્ધાંતોની આધારભૂતતામાં વધારો. અર્થશાસ્ત્રમાં 2 આર્થિક ચલ વચ્ચેના કાર્યકાળના સંબંધને તપાસીને સિદ્ધાંતો રજૂ કરવામાં આવે છે. તો આપણે જોયું, એક બાજુ કિંમત અને એક બાજુ માંગ હતી. 2 બાબતો જે છે, 2 વચ્ચેના સંબંધને રજૂ કરવાનું જો કોઈ કામ કરતું હોય તો આપણે અર્થશાસ્ત્રની અંદર કરશે. પણ અહીંયા આર્થિક ચલની વાત કરેલી છે, બીજા ચલની વાત કરેલી નથી. આ સિદ્ધાંતને વ્યવહારમાં ચકાસવા માટે આધારભૂત રજૂઆત માટે આંકડાકીય માહિતીની જરૂર પડે છે અને મહત્વની છે. દાખલા તરીકે વરસાદ અને ખેત ઉત્પાદન વચ્ચેનો સંબંધ જોઈ શકીએ છીએ કે આપણા વિસ્તારમાં વરસાદ ઓછો છે તો
તો રાયડું નાખે છે ખેડૂતો કે વરસાદ આવે તો સારું, વરસાદ આવે તો સારું. કેમ? તો કે વરસાદ અને ખેતી વચ્ચે ઉત્પાદન વચ્ચે સંબંધ છે. કિંમત અને માંગ વચ્ચેનો સંબંધ જે આપણે હમણાં જોયું. નફા અને ઉત્પાદન વચ્ચેનો સંબંધ આંકડાકીય આધાર સાથે રજૂ થાય તો વધારે વિશ્વનીય બને છે અને સિદ્ધાંત વ્યવહારમાં પણ સાચો છે. તે કેમ? તે તપાસી શકાય છે. આ બધા વચ્ચેનો સંબંધ છે. પણ એની વિશ્વનીયતા ક્યારે વધે? તો કે આંકડા દ્વારા. કે જેમ તમને અમે માંગનો નિયમ સમજાય કે ભાઈ તમને એમ કહું કે વસ્તુની કિંમત વધે ત્યારે માંગ ઘટે. એના કરતાં તમને મેં કોષ્ટકમાં દર્શાવ્યું કે ભાઈ કિંમત 5 રૂપિયા હતી ત્યારે માંગ આટલી હતી, કિંમત વધીને 10 રૂપિયા થઈ ત્યારે માંગ આટલી હતી. તો તમને એમાં વધારે સમજ પડી. તો શું થયું કે આંકડા દ્વારા રજૂઆત થાય તો એ સિદ્ધાંતોની આધારભૂતતામાં શું થાય છે? વધારો થતો હોય તેવું જોવા મળે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળ દશા અને દિશાના વલણો જાણવા માટે કે આંકડાકીય માહિતી આપણને દશા અને દિશાના વલણો જાણવા માટે ઉપયોગી છે. સમગ્ર અર્થતંત્ર કે તેના કોઈ એક ક્ષેત્રના વલણો કયા પ્રકારના છે અને કઈ દિશાના છે તે આંકડા દ્વારા જાણી શકાય છે. આંકડા મળે તો એના આધારે ખબર પડી જાય કે આપણું અર્થતંત્ર જે છે એ કઈ દિશા તરફ જઈ રહ્યું છે. દાખલા કે બજેટની રાહ જોઈને બેઠા હોય. કેમ? તો કે બજેટના આધારે આપણી દિશા નક્કી થાય છે. બરોબર. દાખલા તરીકે રાષ્ટ્રીય આવકમાં ખેતીના હિસ્સાનું પ્રમાણ ઘટતું જાય છે. ભારતની આયાતોમાં વધારો થઈ રહ્યો છે. અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધી રહ્યો છે. તે વલણો આંકડા દ્વારા જાણી શકાય છે. કે ભાઈ આંકડાઓ મળે છે કે ભાઈ ખેતી, કે ભાઈ આપણે ઉત્પાદન ક્ષેત્રમાં ખેતીનું જે છે એ દિવસે દિવસે ફાળો ઘટતો જાય છે. તો દર વર્ષે આંકડા મળે છે આપણને, તો ખબર પડે છે કે હા સાચી વાત છે. આયાતો વધી રહી છે તો કે આંકડા મળે છે કે ભાઈ ભારતની આયાતોમાં શું થાય છે? વધારો થાય છે. નાણાંનો પુરવઠો બજારમાં વધી રહ્યો છે એના પણ આંકડાઓ મળે છે. તો આમ એના દ્વારા આપણને સાચી ખબર પડે છે. આંકડા દશા અને દિશા બંને દર્શાવે છે. બરોબર. આપણી દશા શું છે અને આપણી કઈ દિશા છે બંને દર્શાવે છે. અર્થતંત્ર કઈ દિશામાં જઈ રહ્યું છે અને કયા દેશ સાથે તેના આર્થિક વ્યવહારો વધી રહ્યા છે, કયા ક્ષેત્રમાં ઉત્પાદન વધી રહ્યું છે, કયું ક્ષેત્ર રોજગારી આપી રહ્યું છે, આ તમામ દિશા આંકડાકીય માહિતી પરથી જાણી શકાય છે. કે આપણે કઈ તરફ વધી રહ્યા છીએ, કયા દેશ સાથે આપણે કેટલો સંબંધ છે, આપણા ક્ષેત્રમાંથી કયું ક્ષેત્ર વધારે રોજગારી આપે છે. આ બધી જ બાબતો આપણને આંકડાઓ દ્વારા માહિતી મળે છે જે આપણા માટે ઉપયોગી સાબિત થાય છે. તો આમ એના માટે પણ આંકડાકીય માહિતીનું મહત્વ છે. ત્યારબાદ તુલનાત્મક અભ્યાસ. આંકડાકીય માહિતીનો ઉપયોગ તુલનાત્મક અભ્યાસ માટે ખૂબ જ ઉપયોગી છે. તુલના એટલે કે સાપેક્ષ, એકબીજાની સરખામણી કરવાની છે. બરોબર. જેમ આપણી 10મા ધોરણની અંદર સરખામણી થઈ ગઈ, જો પડોશીના છોકરાને કેટલા ટકા આવ્યા, જો ઓલીને કેટલા ટકા આવ્યા, જો ઓલાને કેટલા ટકા આવ્યા, તારે કેટલા આવ્યા, આ તુલના થઈ. અથવા તો આપણી આજુબાજુમાં કોઈ હોશિયાર વિદ્યાર્થી હોય, નબળો વિદ્યાર્થી હોય તો એની તુલના થતી હોય. બરોબર. તો આને કહેવાય તુલના, એટલે કે એની સાથે સરખાવવામાં આવે છે. આંકડાકીય માહિતીનો ઉપયોગ તુલનાત્મક અભ્યાસ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. સ્થળ અને સમયની રીતે તુલના કરી શકાય છે. દાખલા કે ભારતમાં 1951ની તુલનામાં 2015માં આપણે આર્થિક ક્ષેત્રે કેટલા પ્રમાણમાં ફેરફાર થયા તથા દુનિયામાં અમેરિકા, ચીન, બ્રિટનની તુલનામાં આપણે ક્યાં છીએ જાણવા આંકડાકીય રજૂઆત અગત્યની બને છે. આપણા દેશની તુલના અન્ય દેશ સાથે કરવાની છે એકબીજા, કારણ કે આંકડાઓ મળશે તો ખબર પડશે. ભારતના વિકાસના આંકડાઓ મેળવવામાં આવશે, ભારતના રોજગારીના આંકડા મેળવવામાં આવશે, ભારતના વસ્તીના આંકડા મેળવવામાં આવશે, તો તુલના થઈ શકે. આપણે કહી શકીએ છીએ કે ભાઈ ભારત અને ચીન વસ્તી દ્રષ્ટિએ આગળ છે. કેમ? તો કે બંનેના આંકડાઓ છે. ભારતના આંકડાઓ કરતાં ચીનના આંકડાઓ અત્યારે વધારે દેખાય છે. બરોબર. તો આપણે એમ કહીશું કે ભારત કરતાં ચીનની વસ્તી વધારે છે. એક સમયે આપણો આંકડો વધી જશે કે વધી જાય કે વધી ગયો છે તો આપણે આગળ છે. તો તુલના થઈ શકે ને? એમ નામ તો ખબર પડવાની નથી. ચીનના આંકડાઓ મળશે અને આપણા આંકડાઓ મળશે, બંનેની સરખામણી થશે ત્યારે કહી શકાશે કે વસ્તી કોની વધારે છે. એ જ રીતે રોજગારી, એ જ રીતે બેરોજગારી, એ જ રીતે આવક, એ જ રીતે આયાતો, કોઈ પણ બાબત છે એની તુલના જ્યારે કરવાની હોય ત્યારે બંનેના આંકડાઓ મેળવવામાં આવે તો જ તુલના થઈ શકે, નકર થઈ શકે નહીં. આપણને ઘણીવાર મમ્મી કહેતા હોય ફલાણો છોકરો હોશિયાર છે, ફલાણી છોકરી હોશિયાર છે, પણ 12મા ધોરણ રિઝલ્ટ આવે પછી એના કરતાં આપણે માર્ક વધી જાય તો પછી આપણે તુલના કરવા જાય. જો તું દર વખતે કહેતી હતી ને આ જો આ સાચી, કારણ કે બંનેની ટકાવારીની તુલના એ જ વાસ્તવિક સ્થિતિ છે. બાકી હોશિયાર છે, નબળો છે, કાંઈ નથી. આંકડા દ્વારા તુલના થાય એ સાચી વસ્તુ છે, બાકી સાચી છે નહીં. ત્યારબાદ સંક્ષિપ્તમાં એટલે રજૂઆત, ટૂંકમાં રજૂઆત. આર્થિક અભ્યાસોમાં લાંબા વર્ણન કરતા આર્થિક બાબતોની સંક્ષિપ્ત અને પ્રતિકાત્મક રજૂઆત માટે
આંકડાકીય માહિતી અને આલેખ ખૂબ જ મહત્વ છે. ટૂંકમાં રજૂઆત કરવાની, બહુ લાંબી રજૂઆત કરવા કરતા આંકડા દ્વારા ટૂંકમાં રજૂઆત થઈ જાય. બરોબર એ ભાઈ કેટલા ટકા ગરીબી, તો ગરીબીનો આંકડો દેવો હોય તો બહુ લાંબો થાય, આટલા કરોડ ગરીબી, એની જગ્યાએ 20% ગરીબી. તો આંકડાઓ દ્વારા એ જ વસ્તુને સરળતાથી રજૂઆત કરી શકાય છે. સામાન્ય માણસ પણ સમજી શકે તે રીતે રજૂ થતી આંકડાકીય માહિતી તુલનાત્મક વલણો અને સિદ્ધાંતોની સચોટ છતાં ટૂંકમાં રજૂઆત કરે છે. અને આલેખો એ પ્રથમ દર્શીય સમજૂતી આપતી તે જોવા મળે છે. આલેખ જે છે ને આપણને સીધું આમ જોઈ જ દેખાય કે આપણે કોઈ શાળાની અંદર જવી ને, એટલે ઘણી બધી શાળાની અંદર તમને જોવા મળશે, ગેટમાં તમે કરો ને તરત જ બાજુમાં મોટા આલેખો જોવા મળશે, અથવા તો એમને દોરેલું હશે 2011નું પરિણામ, પછી મોટો સ્તંભ દોરેલો હશે, દાખલા તરીકે આ રીતે 2011નું પરિણામ, પછી આમ કરેલું છે, પછી અહીંયા લખેલું 100%. એટલે એનો મતલબ શું કે ભાઈ 2011માં 100% પરિણામ આવ્યું, પછી બાજુમાં હશે કે 2012નું, તો આ રીતનું આપેલું છે. તો એનો મતલબ કે આ 100% પરિણામ નથી આવ્યું, 90% છે, એના કરતાં વધારે છે, તો આ રીતે આપેલું હશે. તો આમ તમે આમ જુઓ ને, પ્રથમ એક જ નજરે તમે જોવા જશો ખબર પડી જાય કે શું કહેવા માંગે છે. બરાબર, તો આ પ્રથમ દ્રશ્ય છે કે ભાઈ આલેખમાં રજૂઆત થાય છે, તો એ એકદમ માહિતી. તમે ક્રિકેટ જોવો છો તો એમાં પણ તમને જોવા મળે છે કે જેથી કરી એ સીધું જ તમને અહીંની સમજૂતી આપતું હોય તેવું જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ ટૂંકો પિરિયડ હતો એમાં એક જ પ્રશ્નની રજૂઆત કરી છે. તો તમને બધાને આ ટૂંકા સમયની અંદર એક સરસ મજાનો પ્રશ્ન મળી જાય એવો મારો પ્રયત્ન હતો. તો આવા જ આપણા પ્રશ્નો મેળવવા માટે અમારી સાથે જોડાઈ રહો. ત્યાર સુધી મિત્રો આભાર, ધન્યવાદ. અને તમારા કોઈ પ્રશ્નો હોય તો અમારા કમેન્ટની અંદર તમે 100% જણાવજો.